આ તરફ છોટાઉદેપુરમાં આરટીઆઈ એક્ટિવિસ્ટે પાવી જેતપુરના ઉપસરપંચ પાસે 50 લાખની ખંડણી માંગતા ફરિયાદ નોંધાઈ છે। પાવી જેતપુર પંચાયતના ડેપ્યુટી સરપંચ અંકિત કુમાર શાહ ઉર્ફે મોન્ટુ શાહ પાસે આરટીઆઈ એક્ટિવિસ્ટ રસિકલાલે ખંડણી માંગી હતી। મોન્ટુ શાહે ગ્રામ પંચાયતની નજીક શાકભાજી માર્કેટ પાસે સરકારી ગ્રાન્ટ મેળવી વેપારીઓ અને લોકોને તકલીફ ન પડે તે માટે શેડ બનાવ્યો હતો અને આ માર્કેટ પાસે રસિકલાલાનું મકાન આવેલું છે, જેથી તેને માર્કેટ અહીંથી હટી જાય અને મકાન તોડી કોમર્શિયલ ઉપયોગ માટે લેવું હતું, જેથી આ માર્કેટ અહીંથી હટાવવા અંકિત શાહને કહ્યું હતું। તેને વાત ન માનતા રસિકલાલે અલગ અલગ કચેરીઓમાં અરજીઓ કરી અને કોર્ટમાં ફરિયાદ પણ કરી હતી, પરંતુ કોઈ પુરાવા ન મળતા મોન્ટુ શાહની તરફેણમાં ચુકાદો આવ્યો હતો, જે બાદ તેમણે આ અરજીની પતાવટ માટે 50 લાખની માંગણી કરતા ફરિયાદ નોંધાઈ છે। એમને મેં કીધું હતું કે રસિક કાકા, કદાચ કોઈ મારી ભૂલ થઈ હોય તો હું તમારી જાહેરમાં માફી માંગવા માટે તૈયાર છું, પરંતુ તે સમયે મને એમને કીધેલું કે માફી માંગવાથી શું થાય, આટલા વર્ષો સુધી 10 વર્ષ પછી તું આવ્યો છે, 10 વર્ષથી મેં મારી શક્તિઓ, મેં મારી માનસિક, મેં મારા વિચારો અને મારી શક્તિઓ વેડફી છે, તો એનું યોગદાન શું? ત્યારે એમને મારી સામે 50 લાખ રૂપિયાની માગણી કરી હતી, પરંતુ તે સમયે મારી જોડે એનું કોઈ પ્રૂફ નહોતું। ત્યારબાદ મેં મારા મિત્ર અને મારા શાળાએ ને મોકલ્યા હતા અને એમની જે મુલાકાત દરમિયાન એમને જે સ્ટિંગ ઓપરેશન કર્યું છે, એ સ્ટિંગ ઓપરેશનની અંદર તદ્દન એમના મોઢેથી બોલી રહ્યા છે કે અમે 1 કરોડ રૂપિયા જ માગવાના હતા, પરંતુ તે દિવસે મારું નસીબ સારું હતું કે એમના મોઢામાંથી 50 લાખ રૂપિયા બોલાઈ ગયા। મોન્ટુ શાહ રસિકલાલને મળવા જતા પંચાયત વિરુદ્ધ કામ ન કરવા કહેતા પિતા પુત્ર ઉશ્કેરાઈને મારી નાખવા સુધીની ધમકી આપી હતી, જે બાદ પતાવટ માટે તેમના સંબંધીને મોકલ્યા। ત્યારે રસિકલાલે કહ્યું કે 1 કરોડ માંગવાનો હતો, પણ મારાથી ભૂલમાં 50 લાખ બોલાઈ ગયું, મારે તો 1 કરોડ જ લેવાના હતા। આ તમામ વાતચીતનું રેકોર્ડિંગ પણ થયું હતું, સાંભળો બંને વચ્ચેની વાતચીત। રસિક કાકા, મારું તો કહેવાનું એટલું જ છે કે તમે જે એમાઉન્ટ 50 કહો છો ને એ બહુ વચ્ચેનો કંઈક રસ્તો કાઢો તો હું એને સમજાવું કે કંઈક એનો 50 બહુ કહેવાય। 50 પૈસા બી હું ઓછા નહીં કરું, પ્લીઝ। હા, જીગા વખત છે ને, જીગા દરજી મેં 15 લાખ લીધા 2012ના સોનુના કેસ। ઉપસરપંચ મોન્ટુ શાહે આરટીઆઈ એક્ટિવિસ્ટ રસિકલાલ સામે ધમકી, માનસિક ત્રાસ આપવાની ફરિયાદ નોંધાવી। હાલ સમગ્ર મામલે પોલીસે આરટીઆઈ એક્ટિવિસ્ટ રસિકલાલ સામે ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પાવીના ઉપસરપંચ નાઓએ તેમના વિરુદ્ધ અગાઉ આરટીઆઈ એક્ટિવિસ્ટ તરીકે રસિકલાલ શાહ એમણે ભ્રષ્ટાચાર અંગેની ફરિયાદો કરેલી અને એવી કોર્ટ ઇન્ક્વાયરી બી કરાવેલી એમના વિરુદ્ધ, જે બાબતે ઉપસરપંચ એમને વિરુદ્ધ જેતપુર પાવીમાં ફરિયાદ નોંધાવેલ છે।